આજે પણ જૈન ધર્મના વૈજ્ઞાનિક તત્વો પર સિદ્ધાંતોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી ઘણા બધા લેખો લખ્યા છે. નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનારોમાં પ્રતિનિધિત્વ કર્યું છે અને જૈન સિદ્ધાંતને વિશ્વના તખ્તા પર લાવવાનું બહુ મોટું કાર્ય કર્યું છે. આજે આપણે પ્રોફેસર કાંતિભાઈ મરડિયા જેઓ ઇવેન્ટથી આવ્યા છે એમના સન્માનનો કાર્યક્રમ યોજ્યો છે. આ આખો કાર્યક્રમ રિસોર્સ સેન્ટર દ્વારા આયોજિત કરવામાં આવે છે. જે આચાર્ય તૈનાતી આ સેન્ટર ચાલેલું છે અને એના શ્રી સંજયભાઈ કોઠારી છે. એ ઉપરાંત પણ બીજા ટ્રસ્ટી મિત્રો અહીંયા ઉપસ્થિત છે. એ બધાનું સ્વાગત કરું છું અને આજના કાર્યક્રમનો પ્રારંભ આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. દીપ પ્રગટાવવા માટે હું ટ્રસ્ટી શ્રી સંજયભાઈ કોઠારી, સુરેન્દ્રભાઈ કુકરણાજી, નરેન્દ્ર ભંડારીજી, કાંતિભાઈ અને પ્રભુભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવે અને દીપ પ્રગટાવે. હારા વસંત આવો. આપણે બીજા ટ્રસ્ટી એનું બોલાય એક મિનિટ એમને just as if you are working in Gurgaon. You also come here. क्या नाम है? Julie, You also come here. yeah, you can come here. Sorry, where do they sit? कहाँ पर बैठना है? कहीं बैठेंगे? Sorry. Oh yeah, can you come and your photo to be taken? Lighting the lamp. So as if your photo to be taken. Oh, mine? Yeah, as well. Oh, So you are holding this. okay. Just as a ceremonial. Take one. Just a minute. This is ceremonial. This is a simple for knowledge. Gita, Gita, this is not. You also want to take? Yeah. Not? Yeah, they are celebrities. More than I am. Gita, you can also. You also. Gita? Yeah, as if you are liking. Okay. As you know, it's just Yeah. to pretend. Yeah, I see. It's a more acting. So this is illumination of knowledge. Oh, is it? Yeah, it Okay. all gets in. Right, all right. Thank you. Okay, darling, give it to me. હવે હું અમારા ટ્રસ્ટના જે પ્રમુખ શ્રી સંજયભાઈ કોઠારીને અહીંયા
વિશે થોડીક સમજ આપીશ. અમારા મુખ્ય ટ્રસ્ટી પ્રમુખ શ્રી સંજયભાઈ કોઠારી છે, પણ એમના આદેશથી હું આપને આ સંસ્થાનો સંક્ષિપ્ત પરિચય આપું છું. આપ સૌ આ સંસ્થાથી પરિચિત છો એટલે બહુ લાંબો હું બહુ લાંબી વાત નહીં કરું, પણ એટલું કહીશ કે આજે આખા વિશ્વમાં જૈન ધર્મના સિદ્ધાંતો વિશે ઘણી બધી ચર્ચા ચાલી રહી છે. એસિટોરી નામના એક ઇતિહાસકારે ઇતિહાસકારે એક વાત કહી હતી કે જેમ જેમ વિજ્ઞાનની શોધો વધતી જશે તેમ તેમ જૈન ધર્મના સિદ્ધાંતોની સત્યતા પુરવાર થતી જશે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે જૈન ધર્મના ઘણા બધા સિદ્ધાંતો વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ચૂક્યા છે. અહીં ઘણા બધા વૈજ્ઞાનિકો છે એટલે એ પણ હંમેશા કહે છે કે આપણે આપણા સિદ્ધાંતોને હવે જગત સમક્ષ વૈજ્ઞાનિક રૂપે મૂકવા પડશે, તો જ આપણે આપણા સિદ્ધાંતોને વિશ્વ સુધી પહોંચાડી શકીશું. પૂજ્ય આચાર્યદેવ શ્રી નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબે અનેક વિષયો પર અનેક સેમિનારો કર્યા છે અને એ સેમિનારોમાં અનેક લોકોએ ભાગ લીધો છે અને એનો જે આપણે પ્રતિભાવ જોયો છે એ અદ્ભુત છે. સામાન્ય વિષયોને પણ એને વૈજ્ઞાનિક રીતે મૂલવ્યા છે. રાત્રિ ભોજન છે, અન્નમૂળ છે, આ બધા વિષયો ઉપર પાણીના સ્વરૂપ વિશે હમણાં જ એમણે એક પુસ્તક લખ્યું છે. ગણિત વિશે એમણે હાર્વર્ડ યુનિવર્સિટીના સેમિનારમાં એક અદ્ભુત પેપર પ્રસ્તુત કર્યું હતું. એ ઉપરાંત માયામીના જૈન ડિપાર્ટમેન્ટના સેમિનારમાં પણ એમણે પેપર પ્રસ્તુત કર્યું છે. આ હું એટલા માટે કહી રહ્યો છું કે આવું કામ કરવા માટે એક લેબ જોઈએ, એના માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે. પણ આચાર્ય મહારાજ ઉપાશ્રયના એક ખૂણામાં બેસીને જે રીતે અધ્યયન કરી રહ્યા છે તે આપણા સૌના માટે આશ્ચર્યની વાત છે અને ગૌરવ લેવા જેવી વાત છે કે એક ખૂણામાં બેસીને વગર પૈસે કોઈ પણ જાતનો ખર્ચ કર્યા વગર માત્ર સંસારની અંદર થઈ રહેલા કાર્યોનું અધ્યયન કરીને, ગ્રંથો વાંચીને આજે આપણને આ બધા સિદ્ધાંતોની વૈજ્ઞાનિકતા સમજાવી રહ્યા છે. એ ઉપરાંત એટલું જ નહીં કે એ ખાલી સિદ્ધાંતોને સમજાવી રહ્યા છે, પણ એમની પાસે વિદેશથી પ્રોફેસરો સમજવા માટે આવે છે. અમેરિકામાંથી, એટલાન્ટાથી, એલેથી અને બીજા અનેક દેશોમાંથી પ્રોફેસરો આવીને એમની પાસે બેસીને સિદ્ધાંતો સમજે છે. તો આ એક અદ્ભુત પ્રતિભા છે અને એ પ્રતિભાનો આપણને ખ્યાલ નથી. ઘણી બધી વાર આપણે કહેતા હોઈએ છીએ કે ઘર કી મૂર્તિ ચાર બરાબર. આવી સ્થિતિ આપણી છે કે આપણે આપણા જ આચાર્ય મહારાજને આપણે પૂર્ણ રીતે ઓળખતા નથી. એમને ઓળખ્યા છે આ બધા પ્રોફેસરોએ, એમને ઓળખ્યા છે જે જ્ઞાનમાં કામ કરનાર સાયન્ટિસ્ટોએ, પ્રોફેસરોએ અને વિદ્વાનોએ, સંશોધકોએ. એમણે આજે એક કાર્યક્રમ યોજ્યો છે કે જે વિદેશની ધરતી ઉપર રહીને જેમણે જૈન ધર્મ ઉપર ઘણું મોટું કામ કર્યું છે. વર્ષોથી ઇંગ્લેન્ડમાં રહીને પ્રોફેસર મરડિયાએ સ્ટેટિસ્ટિક ઉપર ઘણું બધું કામ કર્યું છે. બહુ જ એમણે અધ્યયન કર્યું છે. એમણે હમણાં છેલ્લે 2 વર્ષ પહેલાં 4 કષાયો ઉપર એક બહુ જ સુંદર પુસ્તક લખ્યું છે અને એમાં અનેક પ્રકારે કષાયોને સમજાવવાની વાત કરી છે. પુસ્તક ઇંગ્લિશમાં છે અને મોતીલાલ બનારસી દ્વારા પ્રકાશિત છે. અહીંયા અમદાવાદ ખાતે એના વિમોચનનો પ્રસંગ પણ યોજવામાં આવ્યો હતો. તો એવા પ્રોફેસર જેમણે સૌથી પહેલી પુસ્તક લખ્યું હતું સાયન્ટિફિક ફાઉન્ડેશન ઓફ જૈનિઝમ, એ એની ટ્રાન્સલેટેડ છે. ગુજરાતીમાં આ લખેલી છે. સાયન્ટિફિક ફાઉન્ડેશન ઓફ જૈનિઝમ, જે ઇંગ્લિશમાં લખાયું, ઘણી બધી આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. એની મહત્તા જોઈને
એને ગુજરાતી અનુવાદ કરવાનો વિચાર આવ્યો હતો એમને, અને એનો ગુજરાતી અનુવાદ અમે એલની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાંથી પ્રકાશિત કર્યો છે. તો આવા એક વિદ્વાનને આપણે ઓળખવાનો આજે અવસર છે. આપણા માટે ઘણો બધો આનંદનો વિષય છે. રેશિયો સેન્ટર આવા બધા કામો કરી રહ્યું છે, અને એમાં સંજયભાઈ કોઠારી, બીજા બધા અમારા ટ્રસ્ટીશ્રીઓ ખૂબ રસ લઈને આ કાર્યમાં તન મન ધનનો ઉપયોગ કરી રહ્યા છે, એમાં સહયોગ કરી રહ્યા છે. એમના વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. અને આ જે કાર્યક્રમ છે આપણા જૈન ધર્મની અંદર, જો આ જ જગ્યાએ કોઈ પૂજા હોત, પૂજન હોત કે બીજું કંઈ હોત તો આ ઉપાશ્રયમાં બેસવાની જગ્યા ન હોય. આપણે ત્યાં જ્ઞાનનો બહુ મોટો ભંડાર છે, પણ જ્ઞાનને જાણનારા, જ્ઞાનને ભણનારા અને જ્ઞાનને લોકો સુધી લઈ જવાની રૂચિ કેટલાને છે એ બહુ મોટો પ્રશ્ન છે. આપણા ઘરની અંદર 2, 4, 5 પુસ્તકો વધી જાય તો ઘરમાં ગણગણાટ શરૂ થઈ જાય કે આ પ્રાર્થના થાય છે, આને મૂકી આવો, ઉપાશ્રય મૂકી આવો, દેરાસરમાં મૂકી આવો. જેમ આનો અર્થ એ કે આપણે એવું માનીએ છીએ કે ઉપાશ્રય અને દેરાસર એ આપણા ઘરના પસ્તીની વખાણ છે. આપણે એ સ્થિતિએ પહોંચી ગયા. આપણને પુસ્તકો પસંદ નથી, જ્ઞાન પસંદ નથી, ગાજા વાજાને આ બધું પસંદ છે. એમાંથી બહાર નીકળવાની જરૂર છે. પણ આજે આનંદનો વિષય એવો છે કે અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ બધાએ એક હજારા જેવા છે, જેમને રુચિ છે જ્ઞાનની અંદર અને જેમણે જ્ઞાન માટે ઘણું બધું કામ કર્યું છે. એટલે ભલે આ જાજમ ખાલી દેખાતી હોય, ખુરશીઓ ખાલી દેખાતી હોય, પણ એ ખુરશીઓ ખાલી નથી. જેટલા પણ છે એટલા જ્ઞાનની રુચિવાળા શ્રાવકો છે, એમનું પણ હું સ્વાગત કરું છું. અને આજના કાર્યક્રમને આપણે બધું આગળ વધારીશું. હું સૌથી પહેલાં પૂજ્ય આચાર્યદેવ શ્રી નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરીશ કે આજના જે મુખ્ય અતિથિ જેઓ ઇંગ્લેન્ડથી ખાસ પધાર્યા છે, તમને આશ્ચર્ય થશે કે આપણા ભારતની જ નહીં પણ આખા વિશ્વની શ્રેષ્ઠ ગણાતી મેનેજમેન્ટની જે ઇન્સ્ટિટ્યૂટ છે અમદાવાદમાં છે. IIM અમદાવાદ એ આખા વિશ્વની સૌથી શ્રેષ્ઠ ગણાતી મેનેજમેન્ટની સંસ્થા છે. દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે લાલાયિત હોય છે, અને અહીં ભણેલો વિદ્યાર્થી એટલે કે અહીં જ્યારે એને ડિગ્રી મળે છે ત્યારે એને કરોડોના પેકેજીસ મળી જાય છે. તો એ ડિગ્રી મળે એ પહેલાં કરોડોના પેકેજીસ મળી જાય છે. એવી એક સંસ્થા આપણી પાસે છે, અહીંયા અમદાવાદમાં છે, આપણા ઘરના આંગણે જ છે. અને એમાં લેક્ચર આપવું હોય તો એ આખા વિશ્વની અંદર એક ગૌરવનો વિષય છે. હું એ સંસ્થાની એક જ ખાસિયત કહીશ કે એ સંસ્થાની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈએ કરી. શરૂઆતના ટ્રસ્ટી કસ્તુરભાઈ લાલભાઈ, વિક્રમ સારાભાઈ, મથાઈ સાહેબ, રવિ મથાઈ, આ બધા શરૂઆતના ટ્રસ્ટીઓ હતા. અને એ વખતે એમાં એડમિશન લેવું એ અત્યંત કપરું હતું, આજે પણ કપરું છે. એમાં શ્રેણીભાઈના દીકરા સંજયભાઈને એડમિશન લેવું હતું. ઘરમાં ગણગણાટ, એટલે કસ્તુરભાઈના ઘરમાં ગણગણાટ થયો કે આ સંજયને આપણે અમદાવાદ IIMમાં એડમિશન અપાવવું છે. તો પપ્પાજીને કોણ કહે, એટલે કસ્તુરભાઈને કોણ કહે કે ભાઈ આપણી સંસ્થામાં એનું એડમિશન અપાવી દો ને? કોઈની હિંમત નહોતી. કારણ કે એ સંસ્થાના એમણે એવા ક્રાઇટેરિયા નક્કી કર્યા હતા કે કોઈ પોતાના દીકરાનો પણ ત્યાં લાગવગ લગાવી શકે નહીં. પન્નાબેન એટલે સંજયભાઈના મધર, એણે 2-3 જણનો એપ્રોચ કર્યો. એમણે કીધું કે અમારી હિંમત નથી, જો શેઠને ખબર પડી જશે તો અમારી નોકરી જશે. આ સંજયને નોકરી આપણે ત્યાં અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે એમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને એ ફેલ થઈ ગયા. આ ક્રાઇટેરિયા પર અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM અમદાવાદ. તો એવી સંસ્થામાં મરડિયા સાહેબને લેક્ચર માટે બોલાવતા છે.
દર વર્ષે ત્યાં લેક્ચર આપવા આવે છે. એ આપણા જૈન ધર્મનું ગૌરવ છે કે વિદેશની યુનિવર્સિટીમાં રહીને એમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે અને એ બધી વાતો એમનો ખરો પરિચય આપવા માટે હું પૂજ્ય આચાર્યદેવ શ્રી નંદીઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબને વિનંતી કરીશ. ધન ધન શ્રી હરિ હંતને રે જેને ઓળખાયો લોક સલુન તે પ્રભુની પૂજા વિના રે જન્મ ગમાવ્યો લોક સલુન. જેમ જેમ હરિયા સેવીએ તેવા તેમ પ્રગટે જ્ઞાન સ્વરૂપ. જ્ઞાની ના બહુ માનથી જ્ઞાન તના માન સ્વરૂપ. જ્ઞાન વિના આડંબરી पामे जग आप मानसनून. आज का यह दिन ज्ञान और ज्ञानी के बहुमान की बात है. पंडित श्री जी महाराज जो आगम 45 आगम की पूजा की रीता थी उसमें ये बताया गया है ज्ञानी के बहुमान से ज्ञान का बहुमान हो जाता है. आज का प्रसंग ज्ञानी का बहुमान का प्रसंग है और वो भी ज्ञानी के द्वारा. ज्ञानी होते हैं वही ज्ञानी की पहचान कर सकते हैं. इसीलिए संस्कृत भाषा में कहा गया है विद्वद एव विजानति विद्वद जन परिश्रम नहीं वंद्या विजानति गुल्विम प्रसव वेदना. ज्ञान है ज्ञानी है उनकी कीमत कौन करता है उनको कौन पहचानता है. तो ज्ञानी विद्वद एव विजानति विद्वद जन परिश्रम विद्वानों द्वारा जो परिश्रम किया गया है उसी को केवल विद्वान ही जान सकते हैं पहचान सकते हैं. इसलिए ज्ञानी का बहुमान ज्ञानी के द्वारा ही होता है. सभा बहुत छोटी है लेकिन छोटी सभा में ज्ञानी बहुत से हैं. प्रोफेसर मरिदेव जी उनकी उम्र 90 ईयर्स पूरा हो और 91st ईयर चालू है. पिछले करीब 35 से 40 वर्ष से इंग्लैंड में यूनिवर्सिटी ऑफ लीड्स के चेयरपर्सन है. साथ साथ ऑक्सफोर्ड यूनिवर्सिटी में स्टैटिस्टिक्स के विजिटिंग प्रोफेसर है. ये तो उनकी कारकिर्दी प्रोग्रेस उनका अभ्यास उनका फील्ड रिसर्च का